હા હસ અહીં સારું લાગે છે. થોડી વાર અહીંયા જ પોરો ખાઈ લઉં. ભેંસો બી પઈ દીધી એટલે હવે કોઈ ચિંતા નહીં 2-3 કલાક સુધી. હા બાપા રે, ઘરના કામ કરીને તેવું થાકી જવાય. આ થોડી આઘી રાખો તમારી આ છત્રી. અને હું જ્યારે તારે આ છત્રી લઈને ફર્યા કરો છો. આ તો કઈ વરસાદ આવે છે? તો હું વરસાદ માટે થોડો લાવું છું. આ તો તડકો છે ને એટલે હું કાળો ન પડી દઉં. હા તમે તો જાણે બહુ આ ભેંસોની જેમ કાળા થઈ ગયા. આ ભેંસે છત્રી રાખે તો ધોળી થઈ જાય. એવું તો કાલથી મંગાઈ લેજો. કેટલી ભેંસો છે? 1 2 3 4 5 6 6 આવડી મોટી છત્રી મંગાઈ લેજો. હા તો પેલા મારામાં ટ્રાય કરું. હવે મૂકો આને. મને તો આ તમારી છત્રી પર એટલો ગુસ્સો આવે છે ને કે આમ ચોળીને આમ ફેંકી દઉં. આગળ રોટલો છે સોળીને ફેંકી દે. હું કરતી હતી લે તમે મને શું કહીને ગયા હતા કે હું મોડો આવવાનો છું, તું આ ભેંસોને પઈ દેજે અને ત્યાં ઝાડ નીચે જ ખાટલો ઢળી રાખજે અને જોજે કોક છોકરા આઈને ના ચડે એટલે બેહી જજે તઈ જ. હા તો મેં થોડી વાર કીધું તું ને. તો મને આ થોડી વાર જ થઈ છે. હું કઈ હવારાની નથી આવી અહીંયા. હું તો ક્યારનો જોઉં છું, તો બડબડ બડબડ ચાલુ જ છે તારું. હું બડબડ કરું છું? તો અરે તમારું મગજ ઠેકાણે છે કે નહીં? આ કોઈક બીજાને જોઈ હશે ગામમાં. હા તને તો આમે ક્યાં ગમે છે હું અહીંયા આવું તો? કા આ માથું ચડાવો છો ને એટલે નહીં ગમતું. મને એમ થયું કે લાય હું 1-2 કલાક છે ને અહીંયા મસ્ત પોરો ખાઈ લઉં. એટલામાં તો તમે આવી ગયા. પોરો હું કામ ખાવ તારે? હે ભગવાન, 1-2 કલાક માણસ આરામ કરે કે ના કરે? જો પાછી છત્રી ખોલી 1-2 કલાક હું કામ કરે આરામ? મગજ શાંત થાય ને એની માટે. મગજ છે? તમારા લીધે છે ને મારું મગજ જતું રહ્યું છે. ક્યાં ગયું? એ હવે તમને ખબર. ગોતી લાવો ક્યાંક ગામમાં આડું અવડું કોકના ઘેર પડ્યું હશે. તો મગજ તારું ગયું હું કામ ગોતું? તો પછી હું કેમ કહો છો મને એમ? તારું મગજ ગયું ને, તારે ધ્યાન રખાય ને. મારું તો છે અંદર. હા તમારું મગજ કેટલું છે ને એ આખા ગામ વાળા મને કે છે કે તમારામાં કેટલું આમ કુટી કુટીને ભગવાને આમ ગણી ગણીને ભરી છે તમારી આ બુદ્ધિ. કે છે ને બુદ્ધિ થોડી ઘણી આલી હોત ને તો સારું થાત. હું બુદ્ધિ તમારામાં તાર જોતીશ ના. હા અને તમારી બુદ્ધિ તો મારે નથી જ જોતી. મારામાં જે છે ને ભલે ઓછી છે એ બરાબર છે. થોડીક લઈ લે ને, મારે બરાબર થઈ જાય. ના હા કોઈ જરૂર નહીં. તમારી બુદ્ધિ તમારી પાસે જ રાખો અને આ તમારું હળેલું છત્રું છે ને એને સાઈડમાં કરો. આ ક્યાંક મારા આંખમાં ના ઘૂસી જાય એની દંડી. આ બાજુ છે તો મારી આંખમાં ઘૂસે. ઘડીએ ઘડીએ આમ કરો છો તમે. ઈ તો આમ પવન આવે ને એટલે. લે ઘડીક માટે તડકો લાગે એટલે રાખીને ઘડીક માટે પવન આવે એટલે. આ તો કઈ પંખો છે તો પવન આવે? ઉપર તડકો આવે, સાઈડમાં પવન આવે. એ ભગવાન, તમારા જોડે તો છે ને લમણા લેવા જ બેકાર છે. હું લેવું છે? કઈ નથી લેવું મારે. હવે તમે જશો કે હું જઉં? ક્યાં જવું છે? હે ભગવાન, ખરેખર આ માણસ તો છે ને મને અડધી ગાંડી કરી નાખી. તો તું છો જ પહેલેથી. હા સાચી વાત છે. હું ગાંડી છું ને આ એટલે જ તમારા જોડે લગ્ન કર્યા. હું ડાઈ હોત તો તમારા જોડે થોડી લગ્ન કરત. તો કોણ કરે મારા જોડે લગ્ન? આમાંથી કોક પાડો તો આપણે છે નહીં. બાજુના ગામમાં પાડો છે. એને શું કરવાનું? કશું કરવું નહીં. તમે જાઓ કાં તો હું જાઉં. તો પછી હું કામ બેઠીશ? હે ભગવાન, આ તમને બીજું કઈ આવડતું નથી? લપ કરતા જ આવડે છે. મેં ક્યાં લપ કરી? સવાલ પર સવાલ, સવાલ પર સવાલ. હા પરેશ રાવલ છો તમે તો. કોના રાવલ? હે ભગવાન, આ પેલા બાજુમાં પેલા ડાયા કાકા છે ને એ તમને બોલાવતા હતા. કઈક આવી નવી છત્રી લાયા છે તમારા માટે. હે? હા. હું કેમ બોલાવતા? અરે છત્રી આપવી છે એમને. આવી નવી છત્રી લાયા છે કે હળેલી છત્રી લઈને ફરે છે ને તો કે હું મસ્ત નવી છત્રી લાયો છું. જાઓ એ લઈ આવો. મસ્ત આમ નાની આટલી જ છત્રી છે. આમ તમે બોક્સમાં મૂકો ને આટલી જ છત્રી છે. એ મારી માટે હું કામ લેવા? આ તમે હળેલી છત્રી લઈને ફરો ને એટલે એમને નહીં ગમતું હોય એટલે લઈને આયા. મસ્ત નવી નક્કોર છત્રી. પહેલેથી ના પહેરવું છું ને. હા પણ હવે નવી આપે છે તો જાઓ ને જઈને લઈ લો. નવીન મારે શું કરવી? હે ભગવાન, નવી લઈ લેજો અને આ જૂની ક્યાંક ફેંકી દેજો. હું આને હું કામ ફેંકું? તો કેમ આ તમારા બાપ દાદાએ આપી છે? હા અમારા આતાની છે. દેખાય જ છે. બધે કાણે કાણા છે ને એટલે દેખાય જ છે એને. હા ત્યાંથી પવન આવે. સરસ. તને આવે છે ને પવન? હા બીજો નાનો એક એક્ઝોસ્ટ ફેન લગાવી દો એટલે ગરમી તો હપુચી નહીં થાય. હે? હા હા તો બપોર પછી લગાવી દો. હા
એને લગાવી પણ તું પવન ખાઈ ને હા હું ખાઈશ ને, હું આમ લઈને જ બેહીશ, હે તો આમ હું બાંધી જ દઈશ આમ છત્રી. તો હું શું કરીશ? તમે બીજી નવી લઈ લેજો ને, તો મારા આમાં જોતી હોય તો પંખો તે તમે લઈ લેજો, હું બીજી લઈ લઈશ. તો પેલા હું કામ કીધું આમાં ફિટ કરી દો તો હું ખાઈશ પવન? ભગવાન મને માફ કરો. તો પણ પેલા બોલતી હું કામ હોય? આ માણસ જોડે તો છે ને લમડા લેવા જ બેકાર છે. હું કામ લેવાસ? નહીં લેવા મારે લમડા. તો હું કામ કીધું લમડા લેવાસ? તો શું કામ માથું દુખે? ના તો મારે છે ને જીવવું જ નહીં, જતું રહેવું છે આ દુનિયામાંથી જ. તો વ્યૂ જવાય ને પણ. એ બી તો નથી જવા દેતા, ના મારા બાપના ઘરે જવા દેતા, ના મારા ભાભીના ઘરે જવા દેતા, કોઈની ઘરે તમે મને નથી જવા દેતા. કોણ નથી જવા દેતા? આ પરમ દિવસે બી મારા મામા આયા હતા, તમે તો એમને અંદર ના આવવા દીધી. અરે એટલી લવ કરી ને કે બહારનેથી જ પાછા જતા રહ્યા. તો મેં તો એને કીધું તું તમે અંદર આવો, પણ ઈ એમ કે અમે બહારથી નથી ઠીક છીએ. તો મેં હા તો આટલું તમે આવતા પહેલા જ બોલ કેટલા સવાલ કરો છો, કોઈ મહેમાન આપણી ઘરે નથી આવતું. પણ ઈ નહોતા બોલતા એટલે હું બોલતો હતો. તમે થોડી વાર મોઢું બંધ નહીં રાખી શકતા? તો હું બંધ રાખું તો ઈ મારું સમજે કેમ? તો હવે તમે જાઓ બાપા, જાઓ. જાવ. હા જાઓ તમે. બહેનનું ધ્યાન રાખજે. હા હું રાખીશ, તમે જાઓ. છત્રી જોતીશ? ના નહીં જોઈતી મારે, લઈ જાઓ. હું દવાઈ નહીં. એ ભગવાન, મને ખબર હોત ને કે આ માણસ આવો છે તો હું આની જોડે લગ્ન જ ના કરત. અરે પડે ને ત્યાંથી છત્રી લઈને ફરે છે, આ છત્રું તો સાઈડમાં મૂકતો જ નહીં. કોણ જાણે કયા ટાઈમે મને મળ્યો. આવું કરે? ફોલું છું. હું બોલે? તુવેર શું કામ? ખાવા માટે. હું ખાવા માટે? તુવેર ખાવાની? ખાલી તુવેર ખાશો? બનાવીને ખાવાનું. શું બનાવવાનું? શાક. તમે નહીં ખાતા ઘરે? તુવેરનું શાક? હા. આ તો એમ બોલાય ને કે તુવેરનું શાક બનાવીને ખાવાનું, તુવેર ખાવાની. તો દાદીમાં સારું ને? પગનું આમ દુખાવો કેમ છે હવે? સારો છે ને? ફર્સ્ટ ક્લાસ. હમણાં તો આમ સવારે બહુ દોડતા હતા. હા હા તો હા ઓળખી પાડી. આ ઘડિયા કોની છે? મારી છે. કેટલા લીધી? 400. કે 300 ની કેમ ન લીધી? જેટલાની કેટલાય લેવાની ને. ઓછા કરાવાય ને? ન કરાય ઓછા. કેમ? ન કરે દુકાન વાળું. તને દુકાન ન જવાય ને? લેવી હતી તો ના જવાય. હે આ નખ કેમ આવી રીતના રહી ગયા? એક બ્લેક ને એક વ્હાઈટ ને. વ્હાઈટ દેખાય તમને? બ્લુ છે. બ્લુ છે? હા. બરાબર. તો વ્હાઈટ કેમ નથી? વ્હાઈટ નહીં ગમતી. રેડ? રેડ પણ નહીં ગમતી. યેલો? એ પણ નહીં ગમતી મને. બ્લુ? બ્લુ પણ નહીં. અચ્છા. હાથમાં હું પહેર્યું છે? કડું. કોનું છે? મારા ભાઈનું છે. તારું કેમ નથી? મારું જ છે ને, મેં પહેર્યું તો હાથમાં. તાર ભાઈનું છે એમ કે છો ને? તે મારા ભાઈનું છે પણ મારા ભાઈએ મને આપ્યું પહેરવા. હું કામ આપ્યું? પહેરવા આપ્યું છે. તો તાર ભાઈ હું પહેર? વોચ ઘડિયાળ પહેરે છે. એ ઘડિયાળ પહેરે છે હા. એટલે તે કાંડું પહેર્યું. હા. તો એ કાંડું કેમ નથી પહેરતો? ભગવાન જાણે. કયા ભગવાન? ઉપર જે હોય ને તે ભગવાન જાણે. ઉપર કયા છે? બધા જ છે. કૃષ્ણ ભગવાન, હનુમાન દાદા બધા જ છે ઉપર. ક્યાં છે? ઉપર તમને ના દેખાય, ઉપર છે, ઠેઠ ઉપર. અચ્છા ધાબા ઉપર. હા ધાબા ઉપર છે. કયા કયા ભગવાન છે? કૃષ્ણ ભગવાન, હનુમાન દાદા, કબીર સાહેબ બધા જ છે ઉપર. બરોબર. હા. તું બોલાવ તો આવે? હા આવે ને. તું બોલાવ ને. શું કામ છે તમારે ઘડી? ભગવાન નું કામ છે મારે. તો ભગવાન પાસે જાઓ ને મંદિરે. પણ તે કીધું ને મેં બોલાવું તો આવશે. બધા બોલાવે તો આવે, તમે બોલાવશો તો આવશે. મંદિરે જઈને બોલાવો. ને મારાથી તો કોઈ નથી આવતું, બધા ભાગે છે. તો તમે સવાલ જેવા કરો તો ભાગે જ ને તમારથી બધા. મેં ક્યાં સવાલ કર્યો? મેં તો પૂછ્યું, તું જવાબ એવા દેશો તો? તમે સવાલ કેવા કરો છો? કેવા કર્યા? તમને ખબર ને? તેને સાંભળ્યું નથી સાંભળ્યું મેં. તો તું અત્યારે લગી શું કરશો? મેં તો આ ફોલું છું, મારું ફોકસ હાલ પર છે. મેં આ ફોલું છું. હું કામ ફોલશો? એ ભગવાન, આનું શાક બનાવવાનું છે એટલે હા. ફોડવું પડે ને. એવું છે? હા. બરોબર છે. કેટલા જણાનું બનાવીશો? મમ્મીને ખબર. તો તને કેમ નથી ખબર? મને કઈથી ખબર હોય? મમ્મી બનાવે તો.
તો ફોલવા તું બેઠી છો ને, તે મમ્મીની હેલ્પ કરવી પડે ને કિચનમાં. હેલ્પ તો પણ કરાય ને, કેટલા જણા બનાવવાની એમ, કેટલા જણા ફોલવાનું. શું કામ છે તમારે અહીંયા ઘડી? મારે અહીંયા ઘડી કઈ કામ નથી, પણ હવે તે તું ફોલ છો એટલે તને ખબર ન હોય કેટલા જણાનું રાજવી. કેટલા બધા ચણા છે જોવો આ. કેટલા છે ગણી તો. આટલા ગણાય એટલા બધા? તે કીધું કેટલા બધા છે જો. જોવો ને ગણો ને કેટલા બધા છે આ. હું કામ ગણું, તું ગણ ને. તો પણ તમારે જોવો છે ને ગણીના, મારે થોડી જોવો આ છે. તો ગણી મને કે ને. તો તમે ગણો. હું શું કામ કરું, ફોલે છે તું, તારે ખાવું છે, તારે ચાક કરવું છે. તો તમારે આનું એ જોવો છે ને. હું એ જોયે છે. આ તમારે ગણી એ કરે છે ને. મારે કઈ નથી કરવું, આનું થોડું આટલું થાય. ક્યાં ગણો છો? આનું તો ચાક થાય ને પણ. હા તો આનું શાક જ થાય ને. હા તો ગણી તું મને કે. આને થોડી ગણાય. લો ગણાય કે નહીં ગણાય? નો ગણાય. આટલા બધા છે તો કઈ રીતે ગણાય? પૂછ, ગણાય ને? બા ગણાય? ના ગણાય, બા કે છે બસ. એ તું તમે બે હરકત છો. દાદી કોણ છે? મારી દાદી છે. હા. આ જોઈને અમે. તે શીખવાડી દીધું હોય બધાને કા? હા. બરોબર. સ્કૂલે જાય છે? કઈ સ્કૂલમાં? ગુજરાતી શાળા. ઇંગ્લિશમાં કેમ નથી? ઇંગ્લિશમાં હતી પણ આ મેં ગુજરાતી શાળામાં આવી. એમાં શું કામ? મારી મરજી. મારે જય ભણવું હોય તઈ તમારે શું છે? પણ તારે જઈ ભણવું હોય તે તારે શું કામ એ જઈ ભણવું હોય? પણ તમારે શું કામ છે પૂછીને? મેં તો ખાલી પૂછ્યું. કંપની. બસ એમ? એમ ને તો બસ એમ તો એમ. એવું છે. કેટલા નંબર આવે છે? શું કામ છે પૂછીને? પરીક્ષા પૂરી થઈ ગઈ? બાકી છે હજુ. અચ્છા, ક્યારે છે? ત્રીજું પેપર હતું આજે. બીજું કેમ નથી? બીજું ગયું કાલે. ચોથું? ચોથું પરમદારે. રજા ક્યારે આવે? રજા આવતા સોમવારથી આવે. ત્યારે શું કરવાનું? દિવાળીમાં ફરવા જવાનું, મસ્તી કરવાની. મેં ક્યાં દિવાળી નામ તમારે લીધું? આવું છે ફરવા? મેં દિવાળી નામ લીધું? તો તમે કેમ પૂછો છો હું કરવાની? તો દિવાળી આવે છે તો પછી ને. કે દિવાળી આવે તો હું શું કરું? તો તમે કેમ પૂછો છો બધું? મેં ક્યાં પૂછ્યું? અમને હું પૂછ્યું તમે મને? મેં શું પૂછ્યું? હું પૂછ્યું ને તમે મને? મેં એમ કીધું તો સ્કૂલમાં જાય છે, પરીક્ષા છે એમ કીધું ને? હા પછી શું પહેલા? હા, કેટલા નંબર આવે છે? ભગવાન જાણે. કયા ભગવાન? પરવાળા ભગવાન. અને અમારે ભગવાનનું નામ કેમ લેશો? તો તમે સવારે જેવા કરો તો મેં થાકી જાઉં બોલી તો ભગવાનને છેલ્લે યાદ કરવા પડે મારે. પરીક્ષાનું મેં ખાલી કીધું હતું ને. તો તમે જાઓ એટલે જાઓ. બા અમને કહો યાર જાઓ, બાકી મારે સરપંચને બોલાવવા પડશે ગામના. એને મારે શું કરવા? તમે જાઓ, તમારા હાથ જોડો, તમે જાઓ એથી. હાથ મને શું કામ જોઈએ? મંદિરે જતી હોય તો? હે ભગવાન તમે જાઓ, બાકી હું જતી રહીશ. ના ના બોલો. તો બસ તમે જાઓ. ખોટી હું બહેસ કરી તારી યાર? તો તમે કરવા આયા બહેસ. મેં કરી? હા તો એકમ બેહી ગયા તા ઈને. સવાલ કરું છું, જવાબ તો હરકો દેવાય ને? નો દેવાય મારાથી, તમે એવા સવાલ કરો. બોલવા માંડ. તાર કેટલી ચોકલેટ ખાવી? બે હું કામ ખાવીશ? ખાવા? ઓહો હો, તો તને બહુ જાજી ભાવે એમ? બહુ ચોકલેટ જાજી નહીં ખાવાની, દાંત ખરાબ થઈ જાય. શું કીધું? રાજભાઈ, ઓ રાજભાઈ. હા છે ને રાજભાઈ તો છે ને કોઈ વાતે આવે નહીં કા? ઓ તમે રાજભાઈ છો? નહીં બોલો. તમે શું કામ આવ્યા? તમે બૂમ કરી એટલે તો રાજભાઈ ને બોલાવ્યા. ઈ કામ કરે છે અંદર. શું કામ કરે છે? ઘરનું કામ લાડ બધું ન હોય, બીજું બધું ખડ ને એવું બધું હરખું કરે છે. કચરા પોતે ને એવું કરે? ના ના, ઘાસ ને એવું હરખું કરે. તો તમે શું કરો છો? હું કામ જ કરતી હતી, તમે બૂમ પાડી એટલે તરત હું આવી. મેં તો રાજભાઈ ને બૂમ પાડી. પણ બોલો ને તમે, મારે એનું કામ છે. કામ શું છે બોલો? મારે કામ અમારે પર્સનલ કામ ન હોય? લેડીઝ ને એવું કામ કીએ? શું કામ છે પર્સનલ? મારે કામ છે. ક્યાંથી બોલાવો? હાશ કંટાળી ગઈ. સાંભળો છો? નહીં. તમને કહું. મીઠું મીઠું બોલે, તમને કહું. આ ભાવેશભાઈ તમારા નામના ક્યારના બરાડા પાડે છે. ભાઈ તું આની અરે ક્યાં માથાકૂટ કરે છે? એ ભાવેશભાઈ ઓલા રસ્તામાં જો તો ઓલા પણ ભાઈ ન્યા હું કામ જાઉં? તું એલા એ હાલ હાલ, આ તો છે ને આ બે હે આ બે હાવ પાગલ છે કા? કઈ બોલતાય આવડે નહીં કા? હાલ આપણે તારે હું ચોકલેટ ખાવી ને? કેટલી? બે ને? હાલ હું તને 2 ચોકલેટ ખવડાવું હો, મોટી મોટી હો ને? હા. એ માતાજી ગયો ભાવેશભાઈ ગયો. હે ભગવાન, ના આવા નમૂના કેટલાક છે મારા ગામમાં, હેરાન કરી નાખ્યા હો. હાલ ગાંડી આપણે હાલ કામ કરીએ.
કંટાળી ગયો છું આજે કઈ વેપારમાં કઈ છે ને ઘરેથી કંટાળો આવે છે. ગ્રાહક આવે તો સારું, આજ તો બહુ કંટાળો આવે છે મને તો. આવો આવો આવો, બોલો બોલો ભાવેશભાઈ, કેમ છો? સીતારામ. સીતારામ સીતારામ. હા આવો આવો. હું છોકરાને ભાગ લેવા લાગો. હા ભાગ લેવા. બોલો બોલો બોલો, હું જોવે છે, બોલો બોલો ખાલી. કેમ હાલે દુકાન? અરે દુકાન આયા કરો ભાવેશભાઈ, તમારી દિયા છો મારે. આમ જો બધું આ જે જોઈ બોલો, ચોકલેટ છે, આ જે તમારે જોઈ બોલો તમે. હાલો આ એક ચોકલેટ આપજો. હાલો, એક ચોકલેટ આપું. હા હાલો લ્યો, બસ લઈ લે. લ્યો. હાલો બસ, બસ. રાજી ને? તો ભલે. બોલો બીજું, હું ગામમાં નીકળ્યા? બસ આટો મારવા નીકળ્યા. હાલે આટો મારવા નીકળ્યા ને? ફર્સ્ટ ક્લાસ ચાલે ને તને? હા ફર્સ્ટ ક્લાસ હાલે હો ભાવેશભાઈ. તો ગ્રાહક કેમ નથી? અરે જો ને મંદી તો તમે જોવા ભાવેશભાઈ, કેવી મંદી છે. હીરામાં મંદી, આપડે ધંધામાં મંદી. તો કયો છો ફર્સ્ટ ક્લાસ ચાલે છે? લે ફર્સ્ટ ક્લાસ તો ક્યાં મેં કીધું ફર્સ્ટ ક્લાસ હાલે છે એમ? હા મંદી છે એમ કહું હું તો. એવું છે? હા તો બંધ કરીને ઘરે વહી જાવ ને. બંધ કરીને થોડું ઘરે વહી જાવ, છોકરા ખાય. હું બંધ કરીને ઘરે વહી જાવ તો? આ ભાગ છે ને બધો? આ તો વેચું છું ને ભાગ બધો. ઘરે ખાઈ લેવાય ને પણ. અરે વેચવા રાખ્યો છે. તો ગ્રાહક તો નથી આવતો, કેમ વેચશો? અરે ગ્રાહક આવશે, બીજું શું તમારી જેવા ગ્રાહક ન આવ્યા? મારી જેવા આવ્યા? હા કેટલાક આવે? આવે એકાદ બે આવે, એકાદ બે આવે. એક બે આવે? હા તો ઘરનું એડ્રેસ દઈ દેવાય ને, ત્યાં નો આવી જાય? ઘરે થોડો ધંધો કરવાનો હોય, દુકાને ધંધો કરવાનો હોય. એવું હોય? હા બરોબર. આ ભાડું ભરતા હશો ને? અરે આપડે ઘરનું છે ભાવેશભાઈ. હમણાં લીધું? હા હમણાં લીધું આપણે મફતમાં. મફતમાં હમણાં લીધું? હા જગ્યા વાળી લીધી મફતમાં. અચ્છા અચ્છા. આમ તો એમાં માહિર છો કા? હા એમાં હું માહિર છું, મારું નામ પડે એમાં. બરોબર છે. કેટલામાં દેવીશ? વેચવાની વાત નહીં કરવાની, આમના ભાગ આપ્યો ને, હાલો જાઓ જલ્દી. એમાં શું વાંધો છે? આમ વેચું તો તમે અમારી દુકાન નો આવો પછી? આ પછી અમે આવી વાત બરાબર છે, પણ અત્યારે મારો ધંધો હાલે છે કે નથી હાલતો? આ ચશ્મા કેમ બ્લેક પહેર્યા? લે ચશ્મા મારા છે તો બ્લેક જ પહેરવાના હોય ને. અને ત્યાં દેખાય કઈ? હા અત્યારે બધું મને દેખાય. એવું છે? કાઢી નાખો તો કેવું દેખાય? જોવા જતો તોય બરાબર જ દેખાય મને. તો હું કેમ પહેરો છો? લે એટલે ભાવેશભાઈ તમે શું લેવા ભાગ લેવા આવ્યા છો કે મારી એણી કાઢવા આવ્યા છો? તો આ તો ચશ્મા પહેર્યા એટલે મેં કીધું. આપણે ચશ્મા તો પહેરવા પડે કે ને, તડકો ધૂળ રોડ ઉપર આપણે ધંધો કરવાનો કે નહીં? બરાબર છે. તો આંખમાં જ તડકો જાય? એટલે ભાવેશભાઈ તમે શું વાતું કરો છો? આંખમાં તડકો જાય એટલે ચશ્મા પહેર્યા છે. તો નાકમાં? નાકમાં ચશ્મા પહેરાય? તો પછી ત્યાં જાય તો શું કરવાનું? ના નો જાય ને એટલે આપણે નાક તો આપ્યો ભગવાન આડું રાખવા. અચ્છા. કાનમાં? કાનમાં કાંઈ પહેરવાનું ન હોય. કપાળમાં? એટલે ભાવેશભાઈ તમે શું આદરી છે આની કાઢવાની યાર? હવે તમે જાઓ, ભાગ લઈ લીધો ને, મારા પૈસા તો તમે જાઓ હવે. માથામાં? લે માથામાં હું માથું એમ તમારે જેવું છે મારે છે. શેમ્પુ રાખો? હા શેમ્પુ છે ને. કયા છે? લક્સ છે, ડેટોલ છે. કેની પ્લસ કેમ નથી? કેનિક પ્લસ નથી રાખતો, નથી માં પૈસા મળતા કાંઈ. તો આમાં શું કામ મળે? આમાં ડબલ પૈસા થાય ને એટલે. તે રખાય ને પણ. એટલે ભાઈ ઈ મારો પ્રશ્ન છે, રાખવા કે ન રાખવા તમારે. અણી કામ મારી કાઢો, તમે જાવ ને હવે અહીંથી. પણ ગ્રાહક તો ગમે એ વસ્તુ લેવા આવે ને. આપણે તો નથી તો શું કરવું બોલો લ્યો. એટલે ધંધો ન હાલતો હોય. એટલે ભાઈ ધંધો હાલ છે, પણ હવે તમારાથી કઈ જવાનું લેવું છે કાંઈ? તો ચોકલેટ તો લેવા આવ્યા છે બી. આ તો ચોકલેટ આપી દીધી ને બસ, હવે બીજું શું જોવે છે? આ તો મેં કીધું બે આવી જાય ને તો એમ. એટલે ભાઈ બે નથી દેવી ભાઈ, એકમાં રોડવી રાખો તમે, એમ કહું છું. એકમાં રોળી નાખી? હા એક તો બહુ થઈ ગઈ. એટલે તમારો ધંધો ન ચાલતો. એટલે ઉભો રહ્યો, ધંધો ન ચાલતો ને, ઉભો રહ્યો. અલે ભાઈ ઉભો રે. અલે બે એક લઈ ગયો ને પેલા, અલે બીજી એટલે અલે હાલ બરાબર. હવે જાઓ તમે, આમ જો હવે કાંઈક બીજા બે ઘરા કઈ આવે, તમે જાઓ જલ્દી હવે. હા હા હા. હું બીજા છોકરાઓને મોકલું, બધાને બબ્બે હવે આપી બાપા આમ જો તમારી ગાય એવો હવે માપ રાખજો. હવે કોઈ વસ્તુ લેવાનો હોય, તમે અહીંયા ન આવતા બીજી વાર. તમે કયો ને ગ્રાહક જતા આવતા આ બધે સોસાયટી ના છોકરાઓ. ના ના એ હું વેચી દે, હું બંધ કરીને વ્યવસ્થા ભાવેશભાઈ એમ કરું. નહીં બંધ નથી કરી. તો પછી પણ ડબલું રાખજો, છોકરાઓને મોકલો. હા હા સારું સારું, તમે છોકરાને મોકલજો જાઓ. હો ને છોકરાને મોકલજો. હા. અણી કાઢી ગયો એ મારો બેટો, કઈ જગુનો ઓલું કેમ ને પ્લસ કેમ નથી ને ઓલું નથી. એટલે કાંઈ જેવું લેવું તો કાંઈ ને, લુખે લુખા આ વસ્તુ ને આ વસ્તુ. આ ગામમાં અણી કાઢવા તો આવતો લાગે નવરો નવરો. કેમ છો ગુર્જરભાઈ? બસ ભાઈ શાંતિ. હારું? હા શાંતિ. હારું હારું. હું ગાડીમાં હું જોતા હતા? ગાડીમાં કઈ જોતો નથી. એવું છે? હા, હા. હા તમે હમણાં નવી હા, નવી ગાડી નવી ગાડી લીધી આવડે. હા હા હા. કેટલા ની આવી? હા આવી છે ભાઈ. કેટલા ની? બહુ કિંમત ની, થોડી કિંમત છે. થોડી કિંમત છે? હા હા હા. મારે લેવી તો છે એવું છે. પણ થોડાક પૈસા થાય ને પછી લેવી. એવું છે. હા. તમારા પાસે બહુ જાજા થઈ ગયા ને? હા જાજા થઈ ગયા હોય છે. થોડાક મકલાઈ ગયા ને? ના ના અભી કપા આવ્યો ને, કપા સીઝન એટલે ગાડી દે પાડી. બરાબર છે. દઈને પાડી હા 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 ગાડી? ગાડી બરાબર છે. તો આવી રીતના મને દઈને પાડો ને. કશું વાંધો નહીં, કહેજો ને મને, આપણે ગાડી લેવા ગઈશું અમદાવાદ થી મેં ગાડી લાવ્યો છું અહીંયા. અચ્છા. હા હા અમદાવાદ થી લેવા? અમદાવાદ થી ગાડી. કઈ બીજી કઈ નોત મળતી? બીજી વડોદરા બી મળે ગાડી, પણ અમદાવાદ સસ્તી ગાડી પડે એવું છે. છે? હા ત્યાંથી લાવ્યો છે ગાડી. તમે સસ્તી લાવ્યા? હા સસ્તી ગાડી લાવ્યો છે. સસ્તી હું કામ લાવ્યા?
એટલે તે સારું વસ્તુ મળે ત્યાં આગળ અમદાવાદમાં ભાઈ, અને વડોદરામાં આપણે સારું વસ્તુ મળતું નથી. તમને કેમ ખબર આ વસ્તુ સારી છે? કે આપણે હું જાઉં છું અમદાવાદ એટલે ખબર છે મને. અમદાવાદ શું કરવા જાવ? અમદાવાદ લક્ઝરી જાઉં એટલે ખબર પડી કે ગાડી અહીંયા આગળ છે તો લેતા આવ્યો. લક્ઝરીમાં શું કામ જાવ? ફરવા માટે. કઈ જગ્યાએ? અંબાજી છે, આમ છે એ બાજુ. અંબાજી બાજુ? ચિલોડા બાજુ, ચિલોડા. ચિલોરા. ચિલોડા ત્યાં શું કામ જાવ? લક્ઝરી પર માતાજીને દર્શન કરવા. કયા માતાજી? અંબાજી માતા. અચ્છા, ખોડિયાર માના કેમ નહીં? ખોડિયાર માતા થોડી હોય. ત્યાં નો હોય? ખોડિયારમાં તો રાજપુરા હોય. ન્યાય નો હોય જવાય? ના, તઈ તો બહુ આગું, પેલો કાઠિયાવાડ આવ્યું. તો આગું હોય ત્યાં નો જવાય? તઈ તો બહુ આગું પડે. નજીક હોય ત્યાં જવાય? હા, નજીક અહીંયા જવાય. બરોબર. તો તમે હમણાં એમ કીધું ને કે ગાડી મેં લીધી તો બહુ દૂરથી લીધી હતી, હા. તો પછી નજીકથી લઈ લેવાય ને? ના, એ તો તઈ નજીક સારું પડે ત્યાં આગળ, કે આપડા ભાઈ બંધ છે ત્યાં આગળ. અચ્છા, તમે દર્શન કરવા દર્શન કરવા. હા, દર્શન કરવા તમે દૂર ન જઈ શકો, ગાડી લેવા હાટું તમે દૂર જઈ શકો. ત્યાં આપડા ભાઈ બંધ છે. ભાઈ ના બંધ છે? હા, ભાઈ બંધ છે આપડા. બરોબર. કયા ભાઈ બંધ છે? એક સાહેબ છે આપડા, એ સાહેબ ની ગાડી કયા સાહેબ છે? જે રાઠવા સાહેબ છે ત્યાં આગળ, કયા રાઠવા? પોલીસ માં નોકરી કરે ત્યાં આગળ. ત્યાં હું કામ નોકરી કરે છે? એ જાય છે, બહાર જાય છે. કઈ બાજુ? પીઆઈ ની નોકરી કરે, બંગલે રહે છે. જીબી માં નોકરી કરે ત્યાં આગળ. જીબી માં શું કામ કરે છે? પીઆઈ નું કામ કરે ભાઈ. પીએ માં શું કરે? નોકરી કરે. નોકરી કરીને શું કરે? સાહેબ, કયા સાહેબ? પીઆઈ સાહેબ. તો એનું શું? તમે તો ભાવ બહુ બોલો છો. હું ક્યાં કઈ બોલું? સવાલ કરું. સવાલ તો જો બોલો તમે. તમે ગાડી જુઓ તો મને કહેજો ને, હું લેતા આવીશ ગાડી તમારા માટે. તો તમે દીધી તો નહીં? કાલે જઈએ, બોલો. અત્યારે આપો. આજે થોડી મળે. તો મારે અત્યારે જોઈ તો? ના મળે આજે. તમે કીધું ને જ્યારે જોઈ ત્યારે હું આપું. રવિવારે જઈએ, ચાલો ને ગાડી લેવા. મારે પાસે રવિવાર ટાઈમ ન હોય. રવિવારે હું તમારે ઘેર આવીશ. ઘરે શું છે, હું મારું નક્કી ન હોય. તમે ના મળે ફોન કરીશ. ફોનમાં મારો બંધ છે. તો ફોન ના હોય તો ઘેર ભાભી તો હશે ને. ભાભીને તમારું શું કામ છે? તમે ના હોય તો ભાભીને વાત કરી કે ભાઈને મોકલજો, તો ગાડી લેવા અમદાવાદ જવાનું છે. તમારે આજે જોઈ તો? આજે જઈએ. હું ગાડી અત્યારે મારે જોતી તો લઈ જીજો. અત્યારે લઈ જઈશ હું. કશું નહીં. જાઓ, હોય પીછો થોડો. તો મોકલાઈ દેજો તો જ. થાકી જો. જાઓ. તો પેલા દઈ દેતા હોય તો હું ન બોલું ને. થાકી જો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મોકલાઈ દેજો. કશું નહીં. ટાઈમે. કશું. ચાવી 2 જય માતા. 1 જય માતા. જે હોય ઈ કશું નહીં. બધું, ડાયરી તમે હોય મેળો પીછો થોડો. બધું, પીયુસી મારે બધું જ જોઈએ. આવી જશે ઘરે. આવી જશે ને? હા, હું એમ પોગું એને પેલા આપી દેજો. ખબર છે ને? હા હા, હા, પાક્કું હો? પાક્કું. વાટ જોઈશ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.